નમસ્કાર મિત્રો, સુરેન્દ્ર પારડી તાલુકામાં વધુ એક હત્યાના બનાવથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે. પારડી તાલુકાના પુરડા ગામે પોતાના ઘરની બહાર ખાટલામાં સૂતેલા વૃદ્ધની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા નિપજાવી દીધી હતી. હત્યારો કોણ હતો, શા માટે હત્યા કરી તે સહિતની બાબતો અંગે હાલ પારડી પોલીસ સ્ટેશનનો તપાસનો ધમધમાટો શરૂ કર્યો છે. જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને સૌથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના પારડી તાલુકાના પુરડા ગામે એક વૃદ્ધની ઘાતકી હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ પુરડા ગામના કડવાભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર રાત્રિના સમયે પોતાના ઘરની બહાર ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાટલો પાથરીને સૂઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને સૌથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન મૃતકની પૌત્રી જાગી જતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. પૌત્રીએ બૂમાબૂમ કરતા હુમલાખોરો ઘટના સ્થળેથી નાસી છૂટી ગયો હતો. ઘટનાના પગલે પરિવારજનો અને આસપાસના લોકોમાં ભારે ચકચાર મચી ગઈ છે. જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.